દીકરા અશ્વિન, કોણ? હું દશામાં. દશામાં? જય દશામાં. તું મને યાદ કરીને ઊંઘે છે અને આખો દિવસ મારું નામ લે છે, એટલે હું તને આજે પ્રસન્ન થઈ છું. હા માં, 2 દિવસ પછી તમારા વ્રત ચાલુ થાય છે. મારે મૂર્તિ લાવી છે, પણ મારી પાસે 1 રૂપિયો પણ નથી. અરે દીકરા અશ્વિન, તું એની વેરાયટી ના કર. જ્યાં બીજાના તાને ત્યાં મૂર્તિ પડી છે, તું લઈને આ. તને થોડી ઘણી તકલીફો પડશે, પણ હું તારી જિંદગી સુધારી દઈશ. હા માં. બસ, હું તને આટલું જ કહેવા આવી હતી. ચાલ, હું જાઉં છું. વાહ રે મારી દેવી દશામાં વાહ. એટલે તમે તમારા ભક્તોનો સાંભળો છો ખરી એમ ને? અને જેમ તમે મારું સાંભળો છો એમ હું પણ તમારી વાત માનીશ, અને તમે મને જેવું કીધું હું એવું જ કરીશ. હે મારી માં દશામાં, તમે મને ગઈકાલે રાત્રે સાક્ષાત દર્શન આપીને કીધું હતું કે મીનાવાડા ધામે દશામાં જજે, હું ત્યાં તને મૂર્તિ આપીશ. તો લાવો માં મૂર્તિ. હા દીકરા, હું તને મૂર્તિ આપું છું. તું પહેલા વિડીયોમાં જો. જા તું આ દીકરીને બચાવે લોકોથી. માં, હું એકલો એમને કેવી રીતે પહોંચી શકીશ? એ તો ઘણા બધા છે. તું એની જરા ચિંતા ના કર, હું તારી સાથે જ છું. હું તને કઈ જ નહીં આવવા દઉં. હા માં. હવે તમે જરાય ચિંતા ના કરો. અરે ઓય, કોણ છે તું? ખોટો વચ્ચે ના પડ, નહીં તો ખોટો તું લેવરાઈ જશે. મારી વાત તમે બધા કાન ખોલીને સાંભળી લો. મારે તમારા ઉપર ખોટો હાથ ઉપાડવો પડે એ પહેલા તમે ચૂપચાપ જતા રહો. એટલે તું બચ્ચું અમારા ઉપર હાથ ઉપાડી છે એમ? અમે બધા થઈને તારા બૈડા ખોખરા કરી નાખીશું. એટલે લાતોના ભૂત વાતોથી નહીં જ માનો એમ ને? હવે જુઓ તાર આ અશ્વિનનું ડેરિંગ. તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમે મારો જીવ બચાવ્યો છે. તમારો જીવ મેં નહીં પણ માં દશામાએ બચાવે છે. જ્યારે તમને આ લુખાઓ છેડતી કરતા હતા ત્યારે હું મંદિરે જતો, ત્યાં દશામાએ સાક્ષાત દર્શન આપીને કીધું એક દીકરી કોઈની હેલ્પ માંગી રહી છે અને નકશામાં બતાવ્યો. ત્યાંથી હું સીધો દોડીને અહીંયા આવતો રહ્યો. હે મારી માં દશામાં, તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમને મોકલ્યા મને બચાવવા. દિલથી થેન્ક યુ માં. મને એક વાત ના સમજાય કે આ લોકો તમારી પાછળ કેમ પડ્યા હતા? હું જંગલમાં લાકડા વીણવા ગઈ હતી અને આ લોકો ત્યાં ભાળી ગયા અને મારી પાછળ દોડ્યા. ત્યાંથી હું દોડીને અહીં સુધી આવી ગઈ અને તમે મને બચાવી લીધી. એવું થયું હતું એમ? હા, અને ચાલો મારા ઘરે. આવું જ પડશે? હા જ તો, તમે મારો જીવ બચાવ્યો છે. ફરજ તમારી બને ને ઘરે લઈ જવાની તો? હા, એ તો છે. હા તો ચાલો. દીકરી આવી ગઈ. અને આ કોણ છે દીકરી?
હા મમ્મી, હું તને બધું કહું, મારી સાથે શું થયું. તમારો ખૂબ ખૂબ આભાર. બેસો અહીંયા, પાણી લાવું. તમારું નામ શું છે? અશ્વિન. હા, અને મારું નામ પિંકી છે. હા, સરસ. લો આ પાણી. તમે શું કામ ધંધો કરો છો? યુટ્યુબમાં વિડીયો બનાવું છું અને ખેતીવાડી. એવું એમ? હા. અને સગાઈ કરેલી છે તમારી? ના. તો તમને આ મારી દીકરી ગમે છે? કેમ તમે મને આમ ડાયરેક્ટ આવું પૂછવા માંડ્યા? તમે બહુ દયાળુ અને સ્વભાવી માણસ છો અને મારી દીકરીનો આજે જીવ બચાયો અને ઘરે મૂકવા આવ્યા. તમે બહુ સારા માણસ છો. હા, એ તો છે, નહીં તો આ મતલબી દુનિયામાં કોઈ કોઈનું નથી હો. હા, એકદમ સાચી વાત. બોલો, મારી દીકરી અપનાવવા તૈયાર છો ને? હા, તમારી દીકરી રાજી હોય તો હું પણ રાજી જ છું. હું તો રાજી જ છું. તો આપણે કાલે જ સવારે જઈને મંદિરે કંકુના કરીએ. ઓહ, આટલી જલ્દી? હા, સારા કામમાં ઢીલ ના રખાય. હા, એ તો સાચી વાત હો. હા, અને તમે માં દશામાના વ્રત લીધા છે? હા, અને કાલથી શરૂ થાય છે. હા. ચલો હવે રજા લઉં, કાલે મળીએ તો મંદિરે. હા, સારું. સારું અશ્વિન, ધ્યાનથી જજો. ઓકે પિંકી, બાય. તારા રે પ્રતાપે મારી સુખની વેળા આવી, વારે મારી માતા દાડો જબરો મારો લાવી. હો તારા રે પ્રતાપે મારી સુખની વેળા આવી. અરે ઓય બેની, અરે આ શું થયું? દશામાની મૂર્તિ તો નાની હતી અને ઘરે આવ્યો એટલે મોટી થઈ ગઈ. ખરેખર દશામાં તમે બહુ દયાળુ છો. મને ભાર ના લાગે એટલે તમે મને નાની જ મૂર્તિ આપી અને ઘરે આવ્યો એટલે તમે મોટી મૂર્તિ કરી નાખી. દશામાં તમારો પરંપાર છે હો. આવી ગયો ભેલા. હા બેની, લે આ દશામાની મૂર્તિ મૂકી દે અને આપણે કાલે સવારે વહેલા સ્થાપના કરીશું. હા ભેલા. અને બેની, મને માથું દુખે છે, તું કડક મસ્ત ચા બનાય ને. હા ભેલા, તું આરામ કર, હું બનાવીને લાવું. લે ભેલા, પી લે ચા. હે માં દશામાં, આજથી તમારા વ્રત ચાલુ થાય છે. જો કે આમ તો હું તમને માનું જ છું, પણ આજ સુધી મેં ક્યારેય ઉપવાસ કર્યા નથી. આજે પહેલી વાર તમારા ઉપવાસ કરું છું, તો મારાથી કઈ ભૂલ થાય તો મને માફ કરજો અને મારા પરિવારનું ધ્યાન રાખજો. સારું, તો ચલ બેની, દશામાની સ્થાપના તો થઈ ગઈ, તો હવે હું જાઉં છું જોમપુર દશામાના ધામે દર્શન કરવા, અને એક વાતની સરપ્રાઈઝ હું તને ઘરે આવીને આપીશ. ઓકે બેની? હા સારું, પહેલા જતાય. દશામાડી કરે લેવાડે, હા એકો બા કરે મારે જય દશામાં, તમારો ખૂબ ખૂબ આભાર. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું આજે તમે મારી સગાઈ અશ્વિન સાથે કરાવી રહ્યા છો. ખૂબ આભાર માતા મારો.
કેમ હજુ સુધી એ આયા નહીં? મમ્મી આવતા હશે, રસ્તામાં હશે. તારો પ્યાર પડ્યો રે જન્નત મળી ગઈ. કેમ આટલી વાર કરી અશ્વિન? ઘરે થોડું કામ આવી ગયું હતું એટલે મોડું થઈ ગયું. હા અશ્વિન. ચલો માતાએ જઈને બંને વીંટીઓ પહેરાવી દો. હે માં દશામાં, આજે હું તમારો આભાર માનો એટલો ઓછો પડે. મેં નતું ધાર્યું કે નતું સપનામાં વિચાર્યું, આજે મને મળી ગયું. માં દશામાં, આ બધું તમારા કારણે જ થયું છે. હે મારી માં દશામાં, 10 દિશાને તારણ હારણ કરનારી માં દશામાં, તારો હું દિલથી આભાર ખૂબ ખૂબ માનું છું. અને એક બીજી વાતમાં દશામાં તમને કહેવી છે, જેમ મેં તમારું વ્રત લીધું અને મારું સપનું પૂરું કરાયું અને સગપણ પિંકી જોડે કરાયો, એમ મારી વહાલી બહેનો વિડીયો જોઈ રહી એ અને બીજી બધી જ તમારા વ્રત લે છે અને 10 દિવસ તમારા નામના ઉપવાસ કરે છે. તો માં, એમના પણ કંઈક સપના હોય છે કે મને પતિ સારો અને સંસ્કારી, મનપસંદ અને વ્યસન ના કરતો હોય એવો મળે. તો માં, હું તમને 2 હાથ જોડું અને ત્રીજું માથું નમાવું. એમના પણ તમે માં જરૂર સપના પૂરા કરાવજો. બસ માં, આટલું જ હું તમને કહું છું. હો મારે મારી દેવી દશા માતા, જોઈ તને મનહર ખાતા. હે માં, જોઈ તને મનહર ખાતા. હો મારે મારી દેવી દશા માતા.